ગુજરાત સરકારે જાહેર સ્થળો પર ગેરકાયદેસર ધાર્મિક સ્થળોને 458 નોટિસ ફટકારી છે। આ વાત સરકારે ખુદ હાઈકોર્ટમાં જણાવી છે। રાજ્યની તમામ હોસ્પિટલ સહિતની આરોગ્ય સેવાઓ આપતી સંસ્થાઓ અને ડાયગ્નોસ્ટિક લેબ માટે ધ ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ 2024 અંતર્ગત રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે। મધ્યપ્રદેશના કોલારસમાં કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાના જનસુનાવણી કાર્યક્રમમાં એક મજૂરે વિચિત્ર માંગ કરી હતી। દારૂના ભાવ ઘટાડવાને લઈને અરજી આપી છે। માંદ પૂર્ણિમાના અવસર પર મહાકુંભને વ્હીકલ ઝોન બનાવ્યું છે। અન્ય વ્યવસ્થાઓ પર ખાસ નજર રાખવામાં આવી રહી છે। 70 લાખ શ્રદ્ધાળુઓએ પવિત્ર સ્નાન કર્યું છે। અયોધ્યામાં રામ જન્મભૂમિના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસજીનું લખનૌની SGPGL હોસ્પિટલમાં આજે નિધન થઈ ગયું છે। સવારે 8 વાગ્યે તેમણે અંતિમ શ્વાસ લીધા છે। મુકેશ અંબાણી આજે તેમની માતા, પુત્રો અને પૌત્રો સાથે પ્રયાગરાજમાં મહાકુંભના પવિત્ર પ્રસંગે ત્રિવેણી સંગમમાં પવિત્ર સ્નાન કર્યું હતું। મહાકુંભમાં સ્નાન કર્યા પછી અંબાણી પરિવારે ત્યાં હાજર લોકોને કેટલાક પેકેટ વહેંચ્યા છે। આ પેકેટમાં પૂરી શાક હતું, જે ત્યાં હાજર લોકોને આપવામાં આવ્યું હતું। મહારાષ્ટ્રના નાગપુર જિલ્લાના બુટ્ટીબોરી MIDC વિસ્તારમાં બાલાભરતી મેદાનમાં એક કાર કૂવામાં જઈ પડી હતી। આ કારમાં સવાર 3 યુવકોના ઘટના સ્થળે મૃત્યુ થયા હતા। હવામાન વિભાગે પૂર્વી ભારતના અમુક રાજ્યોમાં વરસાદની સંભાવના વ્યક્ત કરી છે। આગામી 24 કલાકની અંદર અરુણાચલ પ્રદેશમાં હળવાથી મધ્યમ વરસાદ અને બરફવર્ષા થઈ શકે છે। સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક પતિ તેની પત્નીથી અલગ થયા બાદ દુઃખી છે અને તેને પાછી મળ્યા બાદ અનોખી રીતે પ્રપોઝ કરી રહ્યો છે।